હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓગસ્ટ મહિનાથી વાંચીને ટોપર બનવું છે, ઓગસ્ટ મહિનાથી વાંચીને હાઈ સ્કોર કરવો છે, તો આ ક્વેશ્ચનનો જવાબ હું લઈને આવી છું. હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપણે બધાને ખ્યાલ છે ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે, પરંતુ છતાં પણ જો તમારે ટોપર બનવું હોય તો સૌથી પહેલા શું કરવું પડે? તો કે શરૂઆત કરવી પડે આજના દિવસથી જ. આજના દિવસથી તમારે શરૂઆત કરવાની છે. ક્યાં સુધી? તો કે ફેબ્રુઆરીના અંત સુધી. ફેબ્રુઆરીની અંદર આપણી બોર્ડની એક્ઝામ આવવાની છે. 27 ફેબ્રુઆરી આપણી બોર્ડની એક્ઝામ છે, બરાબર? તો સૌથી પહેલા તમારે વાંચવાનું શરૂ કરવાનું છે. ઓગસ્ટ મહિનાથી વાંચીને પણ તમે ટોપર બની શકો છો. ઓગસ્ટ મહિનાથી તૈયારીઓ કરીને પણ તમે સારા એવા માર્ક્સ હાસિલ કરી શકો છો. તો એના માટે શું કરવું, એના વિશે આજના લેક્ચરની અંદર વાત કરવાના છીએ. તો સૌથી પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારી પાસે કેટલો સમય બાકી રહ્યો છે, બરાબર? તો સમયની વાત કરવામાં આવે, ટાઈમની જો વાત કરવામાં આવે, તો આપણે શરૂઆત કરવાની છે ઓગસ્ટ થી અને પૂરું ક્યારે થવાનું છે? તો કે ફેબ્રુઆરીમાં. તો ગણવા જઈએ તો ટોટલ 200 થી 210 જેટલા દિવસો છે તમારી પાસે. કારણ કે જો મહિનાઓ ગણશો ને તો આપણને મહિનામાં એમ થશે કે હજી તો આટલા બધા મહિના છે, કાલે વાંચશું. પરંતુ જો બેટા દિવસ પ્રમાણે કામ કરવાનું છે. આટલા જ દિવસો બાકી છે, 200 થી 210 જેટલા દિવસો છે. એમાં પણ ઘણી બધી રજાઓ આવશે. દિવાળી વેકેશન આવશે, જન્માષ્ટમી વેકેશન આવશે, 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, આવી બધી રજાઓ કાઢતા જાવ તો આપણી પાસે ગણ્યા ગાંઠિયા દિવસો બચે છે, બરાબર? બીજી વસ્તુ એના પછીનું શું છે? તો કે સિલેબસ. બીજો સ્ટેપ શું છે? સિલેબસ. તમને ચોક્કસ સિલેબસ ખબર હોવો જોઈએ. તમારી જે એક્ઝામ આવવાની છે એનો સિલેબસ કેટલો છે, કેટલા માર્ક્સનું એમાંથી પૂછાય છે, એના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. તો ધોરણ 12 ની વાત કરીએ તો 12th ની અંદર ટોટલ 13 ચેપ્ટર છે. 12th બાયોલોજી ની અંદર ટોટલ 13 ચેપ્ટર છે અને યુનિટ પ્રમાણે જો વાત કરવા જઈએ તો આપણી પાસે ખાલી ને ખાલી 5 જ યુનિટ છે, બરાબર? પેલા યુનિટ ની વાત કરવામાં આવે તો એ છે પ્રજનન. પ્રજનન વાળું યુનિટ છે, એની અંદર 25 માર્ક્સ નું એક્ઝામ ની અંદર પૂછાશે. જનીન વિદ્યા અને ઉદ્વિકાસની જો વાત કરવામાં આવે તો એમાં ટોટલ 26 માર્ક્સ નું પૂછાવાનું છે. માનવ કલ્યાણમાં જીવ વિજ્ઞાન એનો 15 માર્ક્સ છે. બાયોટેકનોલોજી જેમાં તમારે 2 ચેપ્ટર ભણવામાં આવશે, એના પણ 16 માર્ક્સ છે. અને છેલ્લે છે પરિસ્થિતિકીય વિદ્યા, જે 18 માર્ક્સ નું પૂછાય છે. તો આ સિલેબસ આટલો છે જે તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર? અને આપણી પાસે જે 7 મહિના જેવા બચે છે, ઓગસ્ટ થી લઈ અને ફેબ્રુઆરી સુધીમાં મહિનાઓ કંઈક 7 થાય છે, બરાબર? તો આ 7 મહિનાની અંદર તમારે 13 ચેપ્ટર કવર કરવાના છે. પરંતુ બેટા તમારી પાસે 7 મહિના પણ નથી, કારણ કે પાછળના જે 2 મહિના બચે છે, એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી, આ 2 મહિનાની અંદર તમારે શું કરવાનું છે? તો કે રિવિઝન કરવાનું છે. તો ખાલી ને ખાલી 5 મહિના બાકી રહી છે. આ 5 મહિનાની અંદર તમારે આખો સિલેબસ એટલે કે બાયોલોજીના 13 ચેપ્ટર કમ્પ્લીટ કરવાના થશે, બરાબર? બીજી વસ્તુ, તમે જો મારી યુટ્યુબ ચેનલમાં જોતા હોય અથવા તો મારા લેક્ચર જોઈને શીખતા હોય, ભણતા હોય, તો અત્યાર સુધીની જો વાત કરવામાં આવે, ગણતરી કરવામાં આવે, તો બાયોલોજી ધોરણ 12 ની અંદર આપણે ટોટલ 4 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા છે. 5મા ચેપ્ટરની પણ શરૂઆત કરી દીધી છે. ટોટલ 13 ચેપ્ટર છે અને ડિસેમ્બર સુધીમાં આપણે આપણો સિલેબસ ચોક્કસપણે કમ્પ્લીટ કરી દેવાના છીએ. તો હજુ સુધી જો તમે અમારી ચેનલની અંદર પ્લેલિસ્ટની અંદર જો મારા વિડીયો ના જોયા હોય તો ફટાફટ ત્યાં જઈને પણ તમે મારા વિડીયો જોઈ શકો છો, બરાબર છે? આગળ જોઈએ. એના પછી ત્રીજો સ્ટેપ છે ટોપર સાયકલ. તમારે ટોપર સાયકલ ફોલો કરવાની છે. ટોપર સાયકલ ની અંદર શું થશે? તો કે આની અંદર તમારે પહેલા ટેક્સ્ટ બુક વાંચવાની છે. ટેક્સ્ટ બુક ની સાથે સાથે તમે જે નોટ્સ બનાવો છો ચાલુ લેક્ચર ની અંદર, તમે જો મારા લેક્ચર અટેન્ડ કરતા હોય તો એની પણ નોટ્સ હું તમને આપું છું. સાથે સાથે સ્કૂલની અંદર તમે નોટ્સ બનાવતા હોય એ નોટ્સ પણ તમારે વાંચવાની છે. અને છેલ્લે શું કરવાનું છે? તો કે રિવિઝન કરવાનું છે, બરાબર? તો ટેક્સ્ટ બુક વાંચો, નોટ્સ વાંચો અને રિવિઝન કરો. આટલું કરશો તો ચોક્કસપણે તમે ટોપર બની શકવાના છો. એના પછી ચોથું સ્ટેપ શું છે? તો કે પીવાયક્યુઝ. શું કરવાનું છે? પ્રીવિયસ યર ક્વેશ્ચન ની અંદર તમારે ટોટલ 10 વર્ષના પેપર ડાઉનલોડ કરવાના છે. એ પેપરને ડાઉનલોડ કરી અને ફટાફટ એની ઝેરોક્સ કાઢી લ્યો. આજે ના આજે જેવું ચેપ્ટર તમારે કમ્પ્લીટ થશે એવું જ એ 10 પેપરમાંથી તમારે એ ચેપ્ટરના ક્વેશ્ચન સોલ્વ કરવાના થશે. તમે લખીને સોલ્વ કરી શકો છો, કારણ કે ખાલી ને ખાલી આપણી પાસે એમસીક્યુ જ નથી, થિયરી પણ લખવાની થશે. તો થિયરીની પ્રેક્ટિસ કરો, સાથે સાથે એમસીક્યુ ની પણ પ્રેક્ટિસ કરો. અને
આકૃતિની તો પ્રેક્ટિસ કરવાની જ છે, બરાબર. આ ત્રણેય વસ્તુ કરવાની સાથે સાથે તમારે 10 વર્ષના પેપર આખા વર્ષની અંદર એટલે કે 5 મહિનાની અંદર સોલ્વ થઈ જવા જોઈએ. 10 વર્ષના પેપર જો બેટા તમે સોલ્વ કરી નાખશો તો તમને કોઈ તાકાત નથી કે ટોપર બનતા અટકાવે, બરાબર. એના પછી છેલ્લું શું છે તો કે ટેસ્ટ. તમારે આની અંદર ટેસ્ટ સિરીઝ આપવાની થશે. ક્યારે? તો કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના જે 27 દિવસ બચે છે એ 27 દિવસની અંદર એટલે કે ટોટલ 2 જેટલા મહિના થાય છે. આ 2 મહિનાની અંદર તમારે સ્કૂલની અંદર હોય કે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં તમે જોઈન કરેલા હોય એની અંદર તમને ટેસ્ટ લેવામાં આવે છે જેને આપણે પ્રી બોર્ડ કહીએ છીએ, બરાબર. ટેસ્ટ સિરીઝ અથવા કહીએ છીએ. તો આની અંદર 3 પ્રકારની ટેસ્ટ તમે આપી શકો છો. કઈ રીતે? તો પહેલું છે ચેપ્ટર વાઇઝ. તમે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપી શકો. જેવું ચેપ્ટર પૂરું થાય એવી એની ટેસ્ટ હશે, બરાબર. બીજી વસ્તુ પીટી એટલે કે પાર્ટ ટેસ્ટ અને ત્રીજું છે એફટી મતલબ કે ફૂલ ટેસ્ટ, બરાબર. ચેપ્ટર ટેસ્ટ ની અંદર તમે શું કરવાનું છે? ચેપ્ટર વાઇઝ એક ચેપ્ટરના દરેક ચેપ્ટર 13 ચેપ્ટર છે તો 13 ટેસ્ટ તમારે આપવાની થશે. બીજી વસ્તુ પાર્ટ ટેસ્ટ નો મતલબ શું થશે? અમુક ચેપ્ટર અમુક યુનિટ વાઇઝ ટેસ્ટ લેવામાં આવશે, એમાં પણ તમને ફાયદો થશે. અને સૌથી છેલ્લે એફટી આપવાની છે એટલે કે ફૂલ ટેસ્ટ. આખો સિલેબસ એક હારે લખવાનો થશે 3 કલાકની અંદર. આખા ટેસ્ટ ફૂલ ટેસ્ટ ની જે પેપર છે એ તમારે 3 કલાકની અંદર લખવાનું થશે. જેવી આ 2 મહિના સુધી તમે પ્રેક્ટિસ કરશો તો તમે ચોક્કસપણે ઓછા સમયની અંદર સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો. આશા રાખું છું કે તમને મજા આવી હશે આજના લેક્ચરની અંદર. જો મજા આવી હોય તો આજના લેક્ચરને ફટાફટ લાઈક કરી દેજો, તમારા મિત્ર સાથે શેર પણ કરજો. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. થેન્ક યુ સો મચ.